એ ગીતા, ફોન ના મૂકીશ. તમે લોકો કયા રિસોર્ટમાં છો? જલ્દી બોલ. અરે પણ તમે આવું વર્તન કેમ કરો છો? ગમે તે રિસોર્ટ હોય, તમારે શું? મને ગુસ્સો ના અપાવીશ ગીતા. જલ્દી મને તું એડ્રેસ આપ. જો એડ્રેસ ના આપું ને તો પણ શોધીને પહોંચી જાઓ એવા છો તમે. હવે ફોન મૂકો. આવતીકાલ સાંજ સુધી હું અને મારો પતિ ઘરે આવી જઈશું. જો ગીતા, મારી ધીરજની પરીક્ષા તું ના લઈશ. વિજયને ઊંધા રવાડે ના ચડાવીશ. એણે તને બોલાવી તો તું રિસોર્ટમાં કેમ ગઈ? તને શું લાગે છે તારો પ્લાન હું નહીં સમજું? આખી રાત જાગીને કોઈની જિંદગી બરબાદ કરવા વાળા તમે છો, પણ અહીં અમારી જિંદગી તો સ્વર્ગ બની ગઈ છે. એટલે જો તમને ઊંઘ ના આવતી હોય તો મારું માથું કેમ ખાઈ રહ્યા છો? હું ફોન મૂકી રહી છું. એ હેલો. હા, હું થયું બોલ. શું થયું છે એવું ના પૂછશો ભાઈ. એણે મને રિસોર્ટનું એડ્રેસ આપ્યા વગર મન ફાવે એ રીતે વાત કરીને ફોન મૂકી દીધો. બોન, જો તે ઓન તારું અપમાન સમજી લીધું તો તને જ તકલીફ થશે. એના કરતા વિજય તારી પૂજા માટે પ્રસાદ તૈયાર કરે છે એમ સમજ તો બધું ઠીક થઈ જશે. તમારું મોઢું ઠીક રહેશે. કોઈ પણ બકવાસ કરો છો. જુઓ, એક અમારા મગજનું દહીં થઈ રહ્યું છે. ભગવાન માટે કોઈ સારો ઉપાય હોય તો બોલો, નકર તમારી આ ગોળા જેવી વાતોને થોડી વાર બાજુમાં મેલી દો. સમજ્યા ને? બૂન, તું મારી વાત હોમળે કે નહીં? ના ભાઈ, હું અત્યારે કોઈની પણ વાત સાંભળવાના મૂડમાં નથી. એક બાજુ મારો પતિ એની પહેલી પત્ની સુધાના નામની માળા જપ્યા કરે છે, અને બીજી તરફ મારો દીકરો ગીતા બોલીને એની પાછળ પડી ગયો છે. આ બધી વાતોથી હું હેરાન થઈ રહી છું. બેના, એ બંનેના મિલન પછી જ્યારે એ લોકો બહાર આવશે, એમનું બાળક આવે, એનું નામ આપણે સુધા રાખીએ તો ના ચાલે? એ ચાલ, હવે એટલે કીધું. સોરી બેના. કાલ હાંજે એ લોકો પાછા ના આવે ત્યાં સુધી આપણી પાસે બેહી રહેવા સિવાય કે પછી હાથ ધોવા સિવાય કે પછી દિવાલ પર માથું ભટકાયા સિવાય બીજું કોઈ કોમ નહીં રહ્યું હવે. પણ એક સારું કોમ છે બેના. જઈને હુઈ જઈએ જ ચેવું. કેમ છે વિજય? બહુ જ પીડા સહન કરીને તે? ના, મારા કારણે તું પીડા સહન કરી રહ્યો છે. મને માફ કરી દે વિજય. મને માફ કરી દે પ્લીઝ. પહેલા તો તું બદલાઈ ગયો છે એ વાત મેં ના માની. તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું અને તને દુઃખ પહોંચાડ્યું. તે જે પણ સારા કામ કર્યા એને નાટક સમજીને ઇગ્નોર કર્યા. તારા સાચા પ્રેમને ખોટો માનીને
હું તારું વારંવાર અપમાન કરતી રહી છું. મને ખરેખર ખબર નહોતી વિજય કે તારો પ્રેમ આટલો પવિત્ર છે. મને આટલો પ્રેમ કેમ કરે છે વિજય? જ્યારે મને લાગ્યું કે તું મરી ગયો, ત્યારે મને એવું લાગ્યું કે હું જીવું તો છું, પણ મનમાં પીડા છે. જીવનનો આનંદ જતો રહ્યો એમ લાગ્યું મને. અને તું કેટલી ખરાબ હાલતમાં મળ્યો અને મને જોઈને હસવા લાગ્યો. તારા ચહેરાની એ સ્માઈલથી મને સમજાયું કે તું કેવો માણસ છે વિજય. હું તને ક્યારેય શંકાની નજરથી નહીં જોઉં, તારું અપમાન નહીં કરું. બસ એકવાર કહી દે કે તે મને માફ કરી છે. બોલ ને વિજય. મારી સાથે વાત કરવા જ્યારે તું મારી પાછળ પાછળ આવતો હતો, ત્યારે હું મોઢું ફેરવી લેતી હતી. પણ અત્યારે હું તારી સામે ઊભી છું, તારી સાથે વાત કરી રહી છું. તું કેમ આમ ચૂપચાપ સૂતો છે હવે? હા, વિજય, મને માફ કરી દે વિજય. હવે હું આ મંગળસૂત્રનું શું કરું? બોલ ને, શું કરું હું?